નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. 22 જાન્યુઆરીના રોજ રામલલાના અયોધ્યામાં દર્શન થવાના છે, જે અંતર્ગત જૂનાગઢ બહાઉદ્દીન કોલેજ ખાતે આજે રામલીલાનો 3 કલાકનો કાર્યક્રમ કલાકારો દ્વારા રજૂ કરવામાં આવશે, જેનો લોકોએ લાભ લેવા માટે આ રામલીલાના કલાકારો અપીલ કરી છે. સમગ્ર સોરઠમાં રામમય બનવા જઈ રહ્યું છે, ત્યારે ભગવાન શ્રી રામનો મહિમાનું વર્ણન કરવા માટે જૂનાગઢના બહાઉદ્દીન કોલેજના ગ્રાઉન્ડમાં એક ભવ્ય રામલીલાનો કાર્યક્રમ બહાઉદ્દીન કોલેજ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમમાં લોકોએ ઉપસ્થિત રહેવા માટે આ રામલીલાના કલાકારોએ અપીલ કરી છે. नकल्पयन् यत्पुरुषेण हविखा देवा यज्ञवतन् वसन्तदास्य ग्रीक्म इति सारदविः सप्तास्यासन्न परित्रि सप्तसमिदा कृतः. મને ખૂબ આનંદ થાય છે કે આજે જ્યારે રામ મંદિર બનવા જઈ રહ્યું છે એની પૂર્વ સંધ્યાઓમાં અમારા વિદ્યાર્થીઓએ સ્વયંભૂ રીતે અક્ષત પૂજન કરવાનો વિચાર કર્યો, ત્યારે તમે એને વધાવી લીધો અને આજે મારા બાઉદ્દીનના ગ્રાઉન્ડમાં રામલીલાના કાર્યક્રમ જે થવા જઈ રહ્યા છે એના વિહંગાવલોકન માટે આપણા ડેપ્યુટી મેયર સાહેબ ગિરીશભાઈ પણ આવ્યા હતા. એને પણ અમે અંદર અમારા પૂજનમાં સહભાગી કર્યા છે. આજનો દિવસ ખરેખર આનંદનો છે. રામ એ ભારતમાં વસતા પ્રત્યેક લોકોના ઈષ્ટદેવ છે અને રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય, આવી સત્ય ઘોષણા કરનાર રામ એ આપણા જીવનમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે અને આ નવી પેઢીને આ રામજીના સંસ્કારો મળે એ માટે આ કાર્યક્રમ અમે કર્યો. મને એનો ખૂબ આનંદ છે. ધન્યવાદ. नमस्कार सबको, जय श्री राम. तो आज मैं अंकित दुआ और हमारी पूरी टीम, हमारे डायरेक्टर साहब विकास टंडन जी के साथ हमारी पूरी टीम आपके जूनागढ़ में रामलीला का मंचन करने दिल्ली से आए हैं. तो कल बाहुद्दीन कॉलेज में हमारा मंचन होने वाला है. तो आप सभी जूनागढ़ वासियों से हमारा निवेदन है, कल आप अवश्य पधारें. और आज मैं कहना चाहूँगा कि मुझे 10 साल हो गए हैं राम का किरदार करते करते. तो राम जी के किरदार को मैंने जब से अपनी ज़िंदगी में उतारा तब से बहुत कुछ देखने को मिला. और ऐसे ही गुजरात की पावन धरती से एक ऐसे शख्स ने जन्म लिया जिसकी वजह से आज ये हमारा सपना पूरा हुआ और अयोध्या में राम मंदिर बनने जा रहा है. तो उसके लिए आप सभी को बधाई हो. जय श्री राम. जय श्री राम सभी राम भक्तों को. मैं वृष्टि, मैं 7 साल से लीला कर रही हूँ और हम लोग आए हैं बाहुद्दीन कॉलेज में लीला का मंचन करने. तो हम सब चाहते हैं कि आप लीला का आनंद उठाएं.